ના દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ના દંભના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવી નીચોવી. મિત્રો, તમે હંમેશા જોતા હોવ છો કે ઘણા બધા તેજસ્વી લોકો, આપણી આજુબાજુ ઘણા બધા તેજસ્વી લોકો, અંદરથી ખૂબ સારા સાત્વિક લોકો, જેન્ટલમેન, મુઠ્ઠી ઊંચા માનવીઓ, ઉમદા માનવીઓ, હાયર વેલ્યુ, સારા લાગણીશીલ માણસો સમાજના આ ત્રાજવું લઈને સમાજની તોલવાની જે મનોવૃત્તિ છે ને, કે તમે જેવા કોઈ લગ્નના મંડપમાં ઘૂસો એટલે પેલા સાફો બાંધેલા ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામા ચીડિયા ચિલ્લડ ચમન ચોમું સીધા ત્રાજવું લઈ અને તમને તોલે કે આને કેટલું માન આપવું, આ કેટલો મહત્વનો છે. તો એ વખતે છે ને, તમે તમારી જીવન ઉર્જાને છે ને સંકોરી લો છો. તમે આમ સિંહની જેમ ચાલતા હોય ને તો હાથ અંદર નાખી દો છો. તમારા સમાજના રાજકારણીયાઓ, ધનિક લોકો, તામસિક લોકો, રાજસિક લોકો, 2% લોઅર વેલ્યુ લોકો ના કારણે તમે તમારી જીવન ઉર્જાને સંકોરી લો છો હાથ અંદર, અને આમ સિંહની જેમ જે ચાલતા હોય ને, શિયાળની જેમ ચાલવા લાગો. તો મહેરબાની કરી અને મને સાંભળો છો તો આજ પછી કોઈ પણ ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામા ચીડિયા ચિલ્લડ ચમન ચોમું ના કારણે તમે સિંહમાંથી શિયાળની જેમ નહીં ચાલો. જ્યાં સુધી તમારા ઘરમાં જે રોટલી બને છે ને, તમારા કમાયેલા, તમારા દ્વારા પરસીવાથી પેદા કરેલા ધનથી બને છે, ત્યાં સુધી કોઈ આ કીડા મકોડાને તમારે સર્ટિફિકેટ એની લેવાની જરૂર નથી અને એના મુજબ જીવવાની જરૂર નથી. એમનું ધન તમને, મને આજ સુધી નથી સમજાતું મિત્રો, કે ધનિક લોકોને તમે શા માટે આટલું બધું મહત્વ. હા, ધનિક માણસ હોય, સાત્વિક માણસ હોય, સારો માણસ હોય તો મહત્વ આપો, પણ એ 2%નો હોય, લોઅર વેલ્યુ હોય, સાહેબ એનું ધન એ તમને 5 રૂપિયા આપવાનો છે, તમે એને આપવાના છો. એના ચોમણા પૈયાર સૂત્રીહાર એને કામ આવવાના, એની ગાડીઓ લઈને એ ફરશે, એનું બધું જ એને કામ આવવાનું. અને આ બિલકુલ કામ નહીં આવે. તમને કામ આવશે તો લોઅર મિડલ ક્લાસનો નાનકડો આર્થિક રીતે, જો કે મોટું નાનું તો હું માનતો જ નથી એ રીતે, પણ તમારી બોલચાલની ભાષામાં કહું છું કે કામ આવશે તો પણ નાનકડો માણસ તમને કામ આવશે. સીમાંત ખેડૂત, લોઅર મિડલ ક્લાસ, નીચલા મધ્યમ વર્ગનો માણસ, એ તમારા ઘરે લગ્નમાં તપેલા ઉઠાવશે તો તમે એને મહત્વ નહીં આપો. અને અહંકારી મિથ્યાચારી રાવણ અને ધનાનંદ જેવા અહંકારવાળા સામંત લોકોના કારણે તમે તમારી જીવન ઊંઝા. અરે ગરાસિયા અને કાઠી દરબારોના દીકરાઓ પાસેથી એક વસ્તુ હું શીખ્યો છું અને તમે પણ શીખજો. એના ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું તેજ હંમેશા હોય છે. એની જીવન ઉર્જા સામે ભલે ને ગમે તેવો માણસ હોય. આ કાઠી દરબારો મોટા મોટા રાજાઓની સામે બહાર વટે ચડ્યા હતા. તમે કલ્પના ના કરી શકો 1800 ગામના પાદરના ધણીની સામે એક નાનકડા રજવાડાવાળો 5 ગામડાવાળો કાઠી દરબાર બહાર વટે ચડે. એટલે મહેરબાની કરી અને કાઠી દરબારો અને ગરાસિયા દરબારો જેવી જે ચેતના છે ને, જે સ્વાભિમાન છે ને, આત્મસન્માન છે ને, ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું જે તેજ છે ને, ભારતીય સનાતન પરંપરાઓએ તમને આપ્યું છે, એ એમની જોડેથી શીખજો. કોઈ ગમે તેવો મોટો લપટન ખાન હોય, કાઠી દરબારને ગરાસિયા દરબારના દીકરાઓ માન આપે, વિવેક જાળવે, પણ લઘુતા ગ્રંથિ પોતાની ભીતર બેઠેલા રામને બિલકુલ નીચો ન પડવા દે. તો મહેરબાની કરી અને કોઈ પણના કારણે ચાલો તો સિંહની જેમ, લગ્નના તંબુમાં જાઓ સિંહની જેમ ચાલો, સિંહની જેમ ચાલો, વાઘની જેમ ચાલો. સાહેબ કોઈ અન્ન ક્ષેત્ર નથી ચલાવતું આ 2%ના લોઅર વેલ્યુ લોકો. અને કયા લોકોની સામે શિયાળ જેવા થયો છો? આ રાજકારણીઓ, આ મિથ્યાચારી સામંત લોકો, ગામના કુતરિયા, દિવેલિયા. આવા ખેતરો હતા પહેલાં ગુજરાતના ગામડાઓમાં. વડીલો જે મને સાંભળશે એ મારી વાત સાથે સહમત થશે. આવા ગાય માટે, કૂતરા માટે, કબૂતર માટે, દીવાબત્તી કરવા માટે કાઢેલા ખેતરો જેને પચાવી પાડ્યા હોય, તમામ સહકારી સંસ્થાઓ જેને પચાવી પાડી હોય, વર્ષે દાડે 20-30 લાખ રૂપિયાની આવક, સમાજ માટે જે ધન લોકોએ વ્યવસ્થાઓ કરીને ઊભું કર્યું, એને ખાઈ જનારા 2%ના લોઅર વેલ્યુ ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામા ચીડિયા ચિલ્લડ ચમન ચોમુઓની સામે, એમની સામે, અરે કોઈ મહાપુરુષની સામે, કોઈ વીર રસવાળા ક્ષત્રિયની સામે ઝૂકો તો મને પણ પસંદ છે, હું પણ ઝૂકું એમની સામે, સત કોટી કોટી વંદન કરું. પણ આવા 2%ના લોકોની સામે તમે ઝૂકીને તમારી જીવન ઉર્જા, અરે ભાઈ તમારી ભીતર બેઠેલા રામ અને કૃષ્ણનું તો યાર કંઈક સન્માન રાખો. તમારી જીવન ઉર્જા, તમારી પાસે કંઈ છે કે નથી? કોઈને અધિકાર નથી
તમારે હંમેશા રાજાની જેમ જ ચાલવાનું છે. મને સાંભળો છો? ક્યાંય પણ જાઓ, અને ઘણા બધા લોકો એ પોતે ઘણા તેજસ્વી, હેન્ડસમ, આકર્ષક એમનું વ્યક્તિત્વ, પણ જેવા આવા લગ્નના તંબુમાં જાય ને એટલે જીવન ઉર્જા એમની આમ હાથ નાખી દે ખિસ્સામાં, કાં તો આમ ઊભા રહી જાય. અરે કોની સામે આમ ઊભા રહો છો? કોની સામે? 2% લોઅર વેલ્યુ. તમે સારા ઉમદા માણસ છો, આ નહીં. આ પાપ ન કરશો. સમાજ તો આવા લોકોને હંમેશા છેક રાવણ, ધનાનંદ, કંસના સમયથી પ્રાધાન્ય આપતું રહ્યું છે. તમે ન આપશો કીડા મકોડાઓ, તો આવા કોઈ પણ માણસની સામે તમે તમારી જીવન ઉર્જાને બિલકુલ નહીં ચૂકાવો. નહીં તો મને સાંભળવાનું બંધ કરી દો, આ ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દો. રાજાની જેમ જીવવાનું છે યાર. કોઈ 5 રૂપિયા દઈ જાય છે તમને, તો એમને તમે મોટા માનો છો અને તમારી જીવન ઉર્જાને તમે સંકોરી લો છો. સૌનું સૌ રરેલું, સૌનું સૌ ધન અર્જિત કરેલું ખાય છે ભાઈ. કોઈને પણ એવું મિથ્યા માન આપવાની જરૂર નથી, મહેરબાની કરીને. તો આજથી કોઈ પણ પ્રકારે તમે તમારી જીવન ઉર્જાને સંકોરી નહીં લો. નહીં તો મને સાંભળવાનું બંધ કરી દો. કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયાઓ. સાહેબ, જીવન ઉર્જા ઉત્પન્ન કરતામાં વર્ષો લાગે, સાધના કરવી પડે. DNA જીન્સમાં વારસામાં મળેલી જે તમારો સંપદા છે, વૈભવ છે, એને તમે લોકો માટે. અને જુઓ, તમે રંકની જેમ ચાલશો, ગરીબ થશો, સમાજ તમને ગરીબ બનાવી જ દેશે. સમાજનું હું તમને કહું, મારા માસીના દીકરાએ હમણાં લગ્ન કર્યા, એને 6 ટાણા લોકોને ખવડાવ્યું, 3000 માણસનો જમણવાર કર્યો. એ બધું જ કર્યું જે 250 વીઘાવાળો ખેડૂત કરે, એ તમામ ખર્ચાઓ એને કર્યા. આ નાલાયક સમાજ કેટલો બધો છેલ્લી ક્વોલિટીનો છે ને, એનું આટલું બધું ખાઈને લગ્નના તંબુની બહાર નીકળીને શું કીધું ખબર? સારો પ્રસંગ કર્યો, ગરીબ છે પણ ગરીબ તો રાખ્યો. અમારો એક ધારાસભ્ય, એક્સ ધારાસભ્ય, જેની જોડે આજ 300 વીઘા જમીન છે, અમદાવાદમાં અનહદ પ્રોપર્ટી છે, અહીંયા એની પાસે ઇન્ડસ્ટ્રી છે. અને એક સમયે આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમની સાથે સીધો ફોન કરીને, એવડો મોટો અમારો માણસ, તેજસ્વી, એના જેવો કોઈ તેજસ્વી, એના જેવું વ્યક્તિત્વ કોઈની પાસે, એના જેવી તાકાત. અધિકારીઓને ફોન કરે, અધિકારીઓને ખુરશી પરથી ઊભું થઈ જવો પડે. આવા અમારા તેજસ્વી એક નેતાને હજુય લોકો ગરીબ જ, એને કારણ કે એ પહેલાં એની પાસે 20 વીઘા જ જમીન હતી. અમારો આ ધારાસભ્ય 40-45 વર્ષનો થયો ત્યાં સુધી એની જોડે બસ 20 વીઘા જ જમીન હતી. એટલે લોકો હજુ પણ એને એ 20 વીઘા એમના મનમાંથી એટલે આવો છે આ ભારતનો 2%નો. હું એટલે કહું છું, છોડો આ સમાજને, ભાગો, જંગલોમાં ચાલ્યા જાઓ. કારણ કે ઈર્ષા, દ્વેષ, પગ ખેંચી, ટાંટિયા ખેંચી તમને પાડવાની મનોવૃત્તિ જેટલી આ લોકોમાં છે ને, કોઈની અંદર નથી. છોડો ઈર્ષા દ્વેષથી ગ્રસિત આ ભારતીય સમાજને. એટલે યાર, આવા માણસો માટે તમારી જીવન, ભલે તમારા ઘરે છાશ ને રોટલો ખાજો, ચટણીને, પણ સાહેબ બહાર નીકળો ને. ક્ષત્રિયો પાસેથી આ શીખવા જેવું છે. ક્ષત્રિયો પાસેથી મિત્રો, એની ગમે તે આર્થિક સ્થિતિ હોય, એના ચહેરા ઉપરનું તેજ જોજો, એના ચહેરા ઉપરની કાંતિ જોજો, એની ચાલ જોજો. મહિલાઓ બંનેની વાત કરું છું, ક્ષત્રિય મહિલાઓ, ક્ષત્રિય પુરુષોની. આપણે બધાએ સનાતની તરીકે એમની પાસેથી આ શીખવા જેવું છે. આ ધરતી ઉપર આપણું જીવન આપણને પરમાત્માનો પ્રસાદ છે. હું કહું છું ને, ફરીથી કહું છું, જ્યાં સુધી તમારા ઘરમાં રોટલી તમારા કમાયેલા ધનથી બને છે, ત્યાં સુધી કોઈની ગુલામીને સ્વીકારશો. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. તમે જે દિવસે અન્ન ક્ષેત્રનું ખાવા લાગો ને, તે દી સ્વીકારજો. તેજી બાપડા બિચારા થઈ જાજો, તેજી ગુલામ થઈ જજો, તેજી તમારા તે દિવસે આત્માને વેચી દીધો. પણ ત્યાં સુધી તમારા આત્માને આ લોકોના માટે થઈ અને વેચશો નહીં. અને તમારી ચાલને રાજા જેવી, સિંહ જેવી જે ચાલ છે ને, આવી ચાલ જુઓ. આમ જ ચાલવાનું. આમ ચહેરો છે ને ટટ્ટાર, ગરાસિયન કાઠી દરબારોના દીકરા રહ્યા ને, આમ જ ચાલે. આમ નહીં થવાનું. હાથ નાખવાના ખિસ્સામાં, આવું બધું નહીં કરવાનું. સ્વયં ભીતર બેઠેલા રામ અને કૃષ્ણની તો ઇજ્જત કરો. બીજાને જવા દો, આ સમાજને અને બધાને જવા દો. તમારી ભીતર બેઠેલા રામ અને કૃષ્ણની તો ઇજ્જત કરો. તો આજ પછી કાં મને સાંભળવાનું બંધ કરી દેજો, અને મને સાંભળો છો તો રાજાની જેમ ચાલજો, ચંદ્રગુપ્તની જેમ ચાલજો. નરેન્દ્ર મોદી પાસેથી આટલું તો શીખો.
એક સાવ અકિંચન નિર્ધન ઘરમાં જન્મ, પણ ક્યારે એની જીવન ઉર્જા તમે જોઈ? એ ચાલે તો ભારતના સમ્રાટની જેમ ચાલે, અને એટલે સમ્રાટ બન્યો. તમે તમારી જાતને નાની માનશો ને તો આ જીવન નાના રહેશો. આ જ સિદ્ધાંત છે સફળતાનો. અને અંદરથી રાજા માનશો તો એક દિવસ રાજા બની જશો. અંદરથી રાજા માનશો તો એકાદ વર્ષ સ્વીકાર નહીં કરે લોકો, પણ પછી સ્વીકાર કરી લેવો પડશે. એટલે બધો જ આધાર તમારા ઉપર છે. રાજા બનવું હોય, આત્મસન્માન સ્વાભિમાનથી જીવવું હોય તો રાજાની જેમ ચાલવા લાગો, એની જેમ ઉઠવા બેસવા લાગો. લવ યુ, થેન્ક યુ સો મચ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જાજો, ત્યાંથી કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ.